ફેમિલી બધાને જય માતાજી અને જય શ્રી રામ મિત્રો. તો ફરી સ્વાગત છે તમારું એક મારા મસ્ત મજાના નવા વ્લોગમાં. અને આજે છે રવિવાર, એટલે આજે આપણે જોટાણે ઘરે છીએ અને આજે કાંઈ કામ તો છે નહીં આપણે, એટલે આજે બેસશું અને આજે રીલું જોવું. રવિવાર હોય એટલે આપણે કંઈ બીજું કામ ન હોય, રીલું જ જોવાની હોય. તો ચાલો મળીએ આગળ. જો મિત્રો આપણે બે ગયા જમવા માટે. જમવામાં આપણે લીધું બફેલ બટેટાનું શાક, ચવાણું, રોટલી, પછી પંજાબી અથાણું અને આરે હે મમરી. હાલો બધે જમવા માટે. જો મિત્રો આપણે થઈ ગયા મસ્ત મજાના રેડી અને હવે જવાનું છે આપણે ધોબી સમાજના ગરબીમાં. તો આપણે થઈ ગયા મસ્ત મજાના રેડી. જોઈ લઈએ આપણો ફાલ લુક અને હવે જઈએ. ચાલો કન્ટિન્યુ અને ત્યાં જઈને મળીએ આપણે. તો જો મિત્રો આપણી ગાડી જે રોડે ચડી હતી ત્યાં ગાડી કે મારે ઓરેન્જ જ્યુસ પીવું, તો પછી ગાડીને પાઈ દીધું ઓરેન્જ જ્યુસ. પપ્પા પાઈ દે, આપણે તો ઊભા હેઠાણે શાંતિથી. આ પેટ્રોલ પંપ કયું છે અને તમે આ પ્લેટફોર્મ કયા નામે ઓળખો એ જરા કોમેન્ટ કરજો ને. अभी मजा आएगा ना भिड़ो. આપણી વાડી જોવા માટે બે ભાઈઓ. આ અમારા બધાના ફોટા છે. આપણે કોઈને ઓળખતા નથી. ને આપણા લગ્નનો જ્યાં મંડપ હોય ને એના માટે. અને આ જો ગીત તણા વાગતું છે તમને સંભળાય છે. મંડપ ઉપર આવ્યા એ દાંડિયા રાસ નીચે રમાય છે. અને ચાલો હવે આગળ મળીએ કન્ટિન્યુ. અને જો પછી લાઇટ વેગી પછી અમે બે ભાઈઓ નીકળી ગયા ઘર તરફ પાછા. અને મમ્મી ને પપ્પાની બધા ડાયરેક્ટ ફઈના ઘરે આવે ને અમે બે ભાઈઓ ગાંઠિયા લઈને ઘરે જાય. તો ચાલો જોતા રહ્યો.
અને જો પછી સાંજે અમે બે ભાઈઓ લઈ હતા ગાંઠિયા, જલેબી અને આ હતા જાંબુ પણ. આપણે જાંબુ હાલે હો. હું કે મારી યુટ્યુબ ફેમિલી બધાને જય માતાજી અને જય શ્રી રામ મિત્રો. તો મિત્રો ફરી સ્વાગત છે તમારું એક મારા મસ્ત મજાના નવા વ્લોગમાં. અને જો આપણે થઈ ગયા મસ્ત મજાના રેડી અને હવે જવાનું છે આપણા ભાઈની ઓફિસે. તો ચાલો જઈએ. જો મિત્રો આપણે આવી ગયા છીએ ઘરે અને હવે મમ્મીને પગમાં દુખે છે એટલે એને જવાનું છે લઈને દવાખાને. તો મમ્મી પપ્પા બંને જાય છે અને આપણે ઘડી કિસ્ત્રી કરશું. ચાલો કન્ટિન્યુ. અને જો મમ્મીને મજા નહોતી એટલે પપ્પા બપોરે લેતા ખમણ મસ્ત મજાના વઘારેલા. હાલો બધાય ખાવા માટે. તો જો મિત્રો આપણે ગરવીમાં જ્યાં સ્વયંસેવક તરીકે સેવા કરી હતી ત્યાંથી આપણને જો એટલી લાણી આવી છે. લાણી સ્વરૂપે ભાભી દઈ ગયા હે આપણને. આ જો કંઈ કહી છે આપણને ખબર પડે ને એમાં હું હોય દઈ ગયા હે. તમે લોકો જોઈ લેજો. આ ટિફિન ને આ આપણા માટે હે ટિફિન. ક્યાંય કોલેજે જવું એટલે આપણે લઈ જવા થાય. હવે તો લંચ બોક્સ રૂપે આવ્યું છે. હો મજા આવશે વાપરવાની. ચાલો હવે આગળ મળીએ કન્ટિન્યુ. મિત્રો સાંજે ઘરે છે પંજાબીનો પ્રોગ્રામ એટલે આપણે લઈ આવીએ પંજાબીનું શાક. ઘરે મમ્મીએ જીરા રાઈસ અને રોટલી કરી નાખી છે. આપણે શાક લઈ આવીએ. તો જો મિત્રો આપણે લઈ પનીર અંગારા, રોટલી ઘરે મમ્મીએ બનાવી નાખી હતી, ડુંગળી, પાપડ અને જીરા રાઈસ. હાલો બધે જમવા માટે. અને જો મિત્રો તમને મારો આ વ્લોગ ગમ્યો હોય તો મારી ચેનલ લાઈક, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરતા જજો. અને તમારા મિત્રો પાસે પણ સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો હવે મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય શ્રી રામ.